પણ સૌરાષ્ટ્રમાં તો બધે જ પાટીદાર છે. સૌરાષ્ટ્રમાં તો બધી જ સરકારી સંસ્થાની અંદર પાટીદારો છે. તો બીજાને વાંધો હોય બોલે ને, ક્યાંય પણ ખોટું થતું હોય કોઈ. હું બેન જ્યારે પોતાનો વારો આવે તો સામેવાળા વિરોધ કરે અને જ્યાં છે ત્યાં તમે વિરોધ કરો છો. હું બેન શું કહું છું, હું એક પાટીદાર સમાજના નેતા તરીકે, એક પાટીદાર સમાજના યુવાન તરીકે, પણ હું જ્યારે પાટીદાર યુવાન તરીકે વાત કરતો હોય, તું પાટીદારની વાત કરવાનો હોય ને, મારી જોડે ઠાકોરના કે દલિતના તો ફિગર હોવાના નહીં. હું તો તૈયાર છું. અમે કીધું જ છે ને કે આ ભાગેડું લગ્ન પ્રથા સૌથી નાનો પ્રશ્ન અમારો, બીજા સમાજનો પ્રશ્ન વધારે છે, પણ બધાએ ભેગા થઈને ઝંડો પકડાયો કે આમાં તમે શહીદી વારી શકશો કાં તો પરિણામ લાવી શકશો. બીજા કોઈને શહીદ નહોતું થવું તો અમને ઝંડો પકડાયો તો વીરગતિની જગ્યાએ વિજેતા થઈ ગયા. ન તો વીરગતિ એ મળે આમાં બેન. એટલે તમે અમે ઝંડો પકડી લીધો છે. હા, અમે તો એક રફ લેંગ્વેજમાં એક પટેલની, કડવા પટેલની ભાષા, કડવી ભાષામાં હું કહું છું એમ કે બધાએ કીધું ને, અમે સારી ભાષામાં અમે બધાનું કામ કરીને અમે રજૂઆત કરી, અમે આગેવાની લીધી. બાકી પીડા તો બીજાની વધારે છે. જે બિચારા નાના નાના સમાજ છે એમની જોડે ખુલ્લી દાદાગીરી કરી અને ગામમાં એમની દીકરી લઈ જઈ અને પછી અમે છોકરીના બાપને પાટા મારતા, એ બાપ બોલી નતો એક તો, એની જોડે લીગલ ઓપ્શન નહોતું. ગામમાં લીંબુ મુકાય એવી મૂછો ચડાઈને ફરતો હોય એ બાપની 18 વર્ષની છોકરી ગામનો નવડો રખડતો ઉઘાડ પગો લઈને ભાગી જતો હતો. આખા ગામમાં હોશિયારી કરતો એ બોલી નતો એક તો. આ તો એ બાપની પીડાની વાત મેં કરી, એ ભાઈની પીડાની વાત કરી. એ દીકરી ઊંચા કુળની દીકરી 2 વર્ષ આખી જિંદગી ફુલાવર બટેકાને કુબી ખાધી હોય, એ મરઘા સુધારતી હોય અને પીડાઈને 2 વર્ષ પછી પાછી આવે, એ દીકરીની પીડાની વાત મેં કરી. આપણે વાત કરી રહ્યા હતા સહકારિતાની. સહકારિતામાં રાજનીતિની વાત તમે કરી રહ્યા હતા અને એમાં પણ ખાસ પાટીદારોની વાત જે થઈ રહી છે. સહકારિતા અને પાટીદાર, તમને કેમ એવું લાગી રહ્યું છે કે પાટીદારોનું સહકારિતાની અંદર અસ્તિત્વ હોવું જોઈએ? બધે હોવું જોઈએ બેન. હું જો એક વસ્તુ છે, કોઈ પણ માણસ જ્યારે માગવા નીકળશે ત્યારે પહેલા પોતાનું માગશે, પછી પોતાના પરિવારનું માગશે, પછી કુળનું માગશે, પછી જાતિનું માગશે, પછી ધર્મનું માગશે. બરોબર છે. હું તો પાટીદાર સમાજનો ઋણી છું બેન. મેં તમને કીધું કે તમે અમને શીખવાડતા હતા કે આવી રીતે બોલવાનું શરૂ કરો. એ મને આજે મારી બેન મારું ઇન્ટરવ્યુ લે છે તો એ પાટીદાર સમાજની કૃપા, પાટીદાર સમાજનું ઋણ છે કે અમે કહેતા હતા ને 20,000 પટેલિયા રાતે 2 વાગે ભેગા થતા હતા. પોલીસ અમને દંડા મારતી હતી તો 1500 જણ પોલીસ સ્ટેશન ઘેરી લેતા હતા. એ 20,000નું ટોળું ને 1500ના ટોળાનો ઋણી. એમના લીધે આજે કોઈ મોટી રાજનીતિક પાર્ટીનો કાર્યકર છું. એ સમાજના લીધે આજે ગુજરાતની આટલી મોટી સિનિયર પત્રકાર મારું ઇન્ટરવ્યુ લઈ રહી છે. તો એ સમાજનું ઋણ મારામાં જ્યાં સુધી દમખમ છે હું નહીં ભૂલું અને હું કામ કરીશ. હું એના પ્રતિનિધિત્વની વાત કરીશ. ચલો એક સવાલ તમને એ પૂછી લો કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ, આમ તો નરેશ પટેલ એક એવું નામ છે જે પાટીદારોમાં હંમેશા ચર્ચામાં રહ્યા કરે, ખોડલધામના ચેરમેન, અને જયેશ રાદડિયા રવિવારે બંને જણા ભેગા થયા, ગળે મળ્યા. અને તમને લાગે છે કે આ ચૂંટણીની રાજનીતિ છે કે આનાથી સમાજને ખરેખર ફરક પડશે? જો સમાજમાં બેન, પાટીદાર સમાજ ખૂબ વિશાળ શિક્ષિત સમાજ છે. વૈચારિક લડાઈઓ હોય છે, તર્ક હોય છે. સમાજના ઉત્થાન માટે સમાજને પ્રગતિની ભૂખ હોય કે આટલું મળ્યું, મર્સિડીઝ સેકન્ડની લાવ્યો તો હવે નવી લાવું, હવે ઈ ક્લાસ લાવ્યો તો હવે જી વેગન લાવું. સમાજ માટે એક હોસ્ટેલ બનાવી તો હવે 3 બનાવીએ, 40 માળની બનાવીએ. એ ભૂખ છે. એટલે તર્કબદ્ધ લડાઈ અને તર્કબદ્ધ વૈચારિક ભેદો પાટીદાર સમાજના આગેવાનોમાં હંમેશા રહેવાના. ટોરા ગાંડા ના હોય. બહુ બુદ્ધિશાળી ભેગા થાય એટલે વૈચારિક તર્કબદ્ધ વિવાદો રહેવાના. કે કોઈ કે સીજી રોડ ઉપર હોસ્ટેલ બનાવી, હું કોઈ SGI ઉપર બનાવીએ, ત્રીજો કે ના SP રિંગ રોડ ઉપર બનાવીએ. તો એ ડિફરન્સીસ રહેવાના. ત્રણેયનો ગોલ તો એ જ છે કે હોસ્ટેલ બનાવી સમાજનું ઉત્થાન કરવું. તો સમાજના કાર્યકરો, સમાજના આગેવાનો જોડે વચ્ચે આવા જ મતભેદ હોય છે. આમાં કંઈ લઈ લેવાનું ખાઈ લેવાનું છે નહીં.
મૂળભૂત તો દેશી ભાષામાં કહીએ તો બાવા બનવાનો ને ગારો ખાવાનો ધંધો હોય. હમ તમે ઇન્ટરવ્યુ મૂકશો એટલે 100 જણ તો બાંધેલા છે ગારો દેવાવાળા, એની ગાળો ખાવાની છે. હારું કેટલા બોલશે એની ગેરંટી નહીં, હમ પણ 100 જણ ગાળો દેવાવાળા પાકા છે, કમાણી છે કે એ તો આવી જ જાય. બિલકુલ. બરોબર. એટલે જાહેર જીવન તો એ છે. એટલે જાહેર જીવનમાં આવું બધું થતું રહે ને આવું બધું ચાલતું રહે અને આ સ્વીકૃતિ હોય તો જ જાહેર જીવન કરાય. ન તો એવું મસ્ત સોમથી શુક્ર કામ કરીને શનિ રવિ ફરું નહીં નવરો. ના પણ એટલે તમને એવું લાગે છે કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા ભેગા થયા તો સમાજ માટે સારું થશે? બેન, પાટીદાર સમાજના બધા જ, મેં મારો કહેવાની વાત તો તાત્પર્ય જ હતો કે પાટીદાર સમાજના તમામ આગેવાન, તમામ કાર્યકરો જ્યારે સમાજના ઉત્થાનની વાત આવે ત્યારે હંમેશા એક જ છે, એક જ હતા, એક જ રહેશે. વ્યક્તિગત વૈચારિક ડિફરન્સીસ પાટીદાર સમાજમાં રહેવાના જ. કારણ કે અમે તર્કબદ્ધ માણસો છીએ, શીખ્યા છીએ, સમજ્યા છીએ, એટલે વૈચારિક ડિફરન્સીસ ઓલવેઝ અમારામાં રહેવાના. પણ સમાજ બધાનો ગોલ આફ્ટર ઓલ પ્રોગ્રેસ. ચલો, વરુણભાઈ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે જે રીતે તમે કહી રહ્યા છો કે વૈચારિક ડિફરન્સ રહેવાના, હવે આ વૈચારિક ડિફરન્સમાં પ્રેમ લગ્નની જે વાત છે એ વાતમાં સરકાર એને કેટલો સહયોગ આપે છે. આજના આ રિપોર્ટને લઈને આપનું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.